સામાન્ય માણસને ડરાવવા માટે છે ને પોલીસની ધમકી જ કાફી હોય છે। એમાં જ્યારે કોઈ પોલીસવાળાઓ તમને એમ કહે કે ભાઈ તમારું ટેરર ફંડિંગમાં નામ આવ્યું છે, જે આતંકવાદીઓને પૈસા પહોંચે છે ને એમાં તમારું નામ આવ્યું છે, તો આપણી ઉપર શું વીતે આપણે ડરી જઈએ અને પછી જે સામેવાળા પોલીસ નકલી પોલીસ હોય ને કે એમ મળી કરવા। આવી જ ઘટના એક વૃદ્ધ સાથે થઈ છે કે ભાઈ તમારું નામ ટેરર ફંડિંગમાં ખુલ્યું છે, પછી એમની પાસે અલગ અલગ એપ્લિકેશનો ડાઉનલોડ કરાવી અને ફોન હેક કરે છે અને સાથે સાથે કેસમાં સમાધાન માટે પૈસા પડાવે છે અને લગભગ 40 લાખ રૂપિયા પડાવી લઈશ, બરોબર છે। હવે મોટા મોટા અધિકારીઓ હકીકતમાં એ હોતા નથી, પણ નકલી પોલીસ ઓફિસરોના કપડાં પહેર્યા હોય, નકલી કોટ હોય, એ બધું તમને વિડીયો કોલની અંદર દેખાડે અને ધમકાવે કે તમે આ ઉંમરે જેલમાં રહેવું પડશે તો કેવું લાગશે, તમારી આબરૂ જશે, એવી રીતે ધમકાવે ને। કારણ કે આ લોકો પાસે ટ્રીક હોય છે કે સામાન્ય માણસને કઈ રીતે ડરાવવું, અને આ વડીલ ડરી જાય છે અને લગભગ 40 લાખ રૂપિયા એમને આપી દે છે। પછી એમને ખ્યાલ આવે છે કે આ તો કોઈ પોલીસ ઓફિસર છે જ નહીં, આ સાયબર ફ્રોડ કરવાવાળા છે, અને પછી ફરિયાદ નોંધાવે છે। પણ ત્યાં સુધીમાં આખી જિંદગીમાં ભેગા કરેલા 40 લાખ રૂપિયા વ્યક્તિઓ ફ્રોડ કરવાવાળા લઈ જાય છે। માટે વડીલોને છે ને તમે આ વિડીયો ખાસ બતાવજો કે આવી રીતે ક્યારેય પણ પોલીસ વિડીયો કોલ દ્વારા તમારી ધરપકડ કરતી નથી કે કોઈ પણ વોરંટ ઇસ્યુ કરતી નથી, અને કોઈ પણ આતંકવાદીના નામે કે 2 નંબરના નામે મોટી ઉંમરનાને ધમકાવે ને તો ખાસ ધ્યાન રાખજો કે આ લોકો ફ્રોડ હોય છે। માટે ખૂબ જ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ જાગૃત થાય।